અહીંયા તમને એક કીધું છે કે લંબચોરસ ટબનો કર્ણ 25 ફૂટ છે, જો ટૂંકી બાજુ 15 ફૂટ હોય તો ટબનો વિસ્તાર શોધો, એટલે ક્ષેત્રફળ શોધવાનું છે. માનો કે આ એક ટબ છે જેમાં તમને કર્ણ કીધો છે, વિકર્ણ આ 25 ફૂટ છે અને તમને ટૂંકી બાજુ એક આપી દીધી છે 15, તો એક લાંબી બાજુ તમારે શોધવી પડે, કેમ કે આપણે જે છે લંબચોરસનું ક્ષેત્રફળ શોધવું હોય તો બે બાજુઓ તો જોઈશે. હવે તમે જો આ તો કાટકોણ ત્રિકોણ બનશે, આ 15 છે, આ 25 છે, તો 5ના ગુણાંકમાં છે, તો હું આ જે છે 3 5 15 લખી શકું, અહીંયા જે છે 5 5 25 લખી શકું, તો 3 અને 5 છે તો બીજી કઈ હોઈ શકે 4, તો 4 ગુણ્યા 5, 5ના ગુણાંકમાં છે તો આ બાજુ આવી જશે 20, એક બાજુ 15 આવી ગઈ છે, બીજી બાજુ 20 આવી ગઈ છે, અને આને આપણે મારે ગુણાકાર કરવાનો છે, 15 ગુણ્યા લંબાઈ ગુણ્યા પહોળાઈ, અને લંબાઈ ગુણ્યા પહોળાઈ કરશું એટલે કે 300 ચોરસ ફૂટ તમારો જવાબ આવશે. તો આ જે છે પાયથાગોરસની ત્રિપુટી તમને આવડે ડાયરેક્ટલી તમે ગણી શકો. બાકી તમે જે છે એ પણ કરી શકો કે c² બરાબર a² + b², તમને એક બાજુ અહીંયા આપેલી છે 25, તો આનો વર્ગ કરશો, એનો વર્ગ તમને જે છે 15 બાજુ આપેલી છે એનો વર્ગ કરશો તો b² ની કિંમત મળશે, એમાંથી b શોધશો એ 20 મળશે અને પછી કરશો. પણ ત્રિપુટી આવડતી હોય ડાયરેક્ટલી કરી શકાય.